પ્રોફેસર સુરેન ઠાકર, મેહુલભાઈ, એમના ચાહકો અને અભિભાવકો, સજ્જનો અને સનારીઓ, વટ વચન વ્યવહાર ટેક અને ટૂંકની ભૂમિ સૌરાષ્ટ્ર, એમાં જન્મેલા શ્રી મેહુલભાઈ આજે 79 વર્ષમાં થયા છે અને આપણે એમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવીએ છીએ. આપ સૌની સાથે અમારા કુટુંબીજનો અને મિત્રોના વર્તુળે એમ નક્કી કર્યું કે આ વખતે મેહુલભાઈનો જન્મદિવસ આપણે એવી રીતે ઉજવીએ કે જે લાઈફ લોંગ એમને યાદ રહે અને લોકો સુધી પહોંચી શકે. કંઠ કલમ કહેણીના માલિક મેહુલભાઈ, જેમને આજે સરસ્વતી એમના ગળામાં માળો કરીને બેઠેલી છે. એમની જે કહેણી, એમની જે ગીતો, ગાયનો, નાટકના લેખનો, એમની ગઝલો અને ગુજરાતી સાહિત્યનું જે સૌરાષ્ટ્રનું સાહિત્ય એમને કંઠસ્થ કરેલું છે, એનો ગુલદસ્તો બનાવીને અમે લોકોની સુધી પહોંચાડવાની આજે કોશિશ કરીએ છીએ. આ સંનિષ્ઠ પ્રયાસ એ છે કે મેહુલભાઈની આ વાતો દુનિયા સમક્ષ પહોંચે. મેહુલભાઈનો એક શેર છે કે મેહુલ તો વિસર્યો છે ધરાથી ગગન સુધી, એને ઓઢાડશો કફન ક્યાંથી ક્યાં સુધી. આપણે એમને કફન નથી ઓઢાડવું, એમને પ્રભુ દીર્ઘાયુ બક્ષે, એમની સ્વસ્થતા આવી જ સલામત રહે, પણ એમની જે વાતો છે એ દુનિયાના લોકો સુધી પહોંચે એ જ અભ્યર્થના સાથે આ સંનિષ્ઠ પ્રયાસ છે અમારો. અને આ ગુલદસ્તો એમની વાતોનો જે બનાવ્યો છે એમાં કવિ મુકેશ જોશીએ બહુ અહમ ભાગ ભજવ્યો છે, કારણ કે એમનું કોઈ ડોક્યુમેન્ટેશન હતું નહીં. બધી જુદી જુદી જગ્યાએથી એમની ઓડિયો અને વિડીયો કેસેટો ભેગી કરી અને લગભગ 15-20 દિવસ 1 મહિનાની મહેનતથી આખો આ ગુલદસ્તો તૈયાર કર્યો છે અને એમની વાતો લોકો સુધી પહોંચે એની કોશિશ કરી છે. એમાં અમને હિતેન આનંદપરા, ડૉક્ટર પ્રકાશ કોઠારી, તુષારભાઈ શુક્લ, અંકિતભાઈ ત્રિવેદી અને પુરુષોત્તમ ઉપાધ્યાયનો સાથ અને સહકાર મળ્યો છે, જે સૌના અમે ઋણી અને આભારી છીએ. અને મેહુલભાઈએ જ્યારે મેં એમને વાત કરી અને એમને આ તક આપી કે આ આવી રીતે કરવું છે, તો એમણે બી જે હા પાડી બદલ અમે એમના બી આભારી છીએ. એમનું સુંદર સંચાલન, એમનો અદ્વિતીય અવાજ, મધુર કંઠ અને અદ્ભુત તરન્નુમ, એ બધાનું સંમિશ્રણ કરીને આખું આ અમે સંકલન કર્યું છે. એમની જે મેઘાણી વિશેની વાતો છે એ તમે સાંભળો તો આપણને એમ લાગે કે મેઘાણીને સ્ટેજ ઉપર જીવંત કરી દે છે. આ બધી વાતો છે એ અમારે લોકો સુધી પહોંચાડવી છે, એટલા માટે આખો આ પ્રયાસ કરેલો છે. અમારી 40 વર્ષની મિત્રતામાં એમના ઘણા કાર્યક્રમોમાં ખૂબ સારી રીતે અમે માણ્યા છે. એ તેજપાલ ઓડિટોરિયમ હોય અથવા તો બ્રાહ્મણ સભા હોલ હોય, પ્રાઇવેટ પ્રોગ્રામ હોય, પણ જે અમને આનંદ અને મન પ્રફુલ્લિત એમના કાર્યક્રમોમાંથી મળી છે એ અમારે વિચાર હતો કે લોકો સુધી પહોંચે અને લોકોને ખબર પડે. કારણ કે આ યુટ્યુબ પર જો રહે અને આમની આ વાતો લોકોને સમજાય તો એમનો આનંદ અનેરો છે અને હું આશા રાખું છું કે આપ સૌને આ ગમશે. થેન્ક યુ સો મચ. પ્રોફેસર સુરેન ઠાકર મેહુલ મારા અંગત મિત્ર છે. 60 વર્ષથી એમની સાથે પરિચય છે. ઘણી રાતો શૂન્યભાઈ, બેફામ, સૈફ, શોભિત અને મેહુલ સાથે ગુજારી છે. એમના કેટલાય પ્રસંગો, રોમેન્ટિકથી માંડીને નોન રોમેન્ટિક જે પણ પ્રસંગો હતા કે ભૂતકાળમાં થયા છે, એમાં ઘણા પ્રસંગોમાં હું સાક્ષી રૂપે રહ્યો છું. પણ એક વાત ચોક્કસ કહી દઉં કે જો એમને ગઝલનું એક્સપ્રેશન કે ગઝલનો સહારો ન મળ્યો હોત તો જીવનના દુઃખો એમના માટે કદાચ જાનલેવા કે જીવલેણ સાબિત થયા હોત. જ્યારે હું દુષ્યંત કુમારને વાંચું છું ત્યારે મને મેહુલ યાદ આવી જાય, કારણ કે બંનેની ગઝલોમાં સરળતા છે. દુષ્યંત કુમાર કહે છે કે मैं जिसे ओढ़ता बिछाता हूँ वो गजल तुझे सुनाता हूँ, तो किसी रेल सी गुजरती है मैं किसी पुल सा थरथराता हूँ. મને આ સરળતા એવી છે કે મેહુલની ગઝલોમાં પણ તમને એવી જ સરળતા મળે. એટલે સરળતા એ ગઝલની સુંદરતા પણ છે અને આભૂષણ પણ છે. ગઝલ એટલે ટૂંકમાં પ્રેમિકા સાથે વાતચીત અથવા પ્રેમિકા વિશે વાતચીત. એટલે ભાષા સિમ્પલ હોવી જોઈએ. જો કોમ્પ્લિકેટેડ હોય તો કદાચ પ્રેમિકાને સમજ જ ન પડે અને વાત ત્યાં સુધી પહોંચે જ નહીં.
મેહુલભાઈની આપણે ગઝલ જોઈએ, એમાં એ પ્રેમિકા સાથે વાતચીત કરે છે, પ્રેમિકા વિશે પણ વાતચીત કરે છે અને બહુ સરસ રીતે પોતાનું તખલ્લુસ પણ નિભાવે છે. એક એની ગઝલ છે કે ઉમ્રભર મારે પીડામાં બળવું પડ્યું અને માત્ર પરછાઈઓને વળગવું પડ્યું. હવે એની સાથે વાત કરે છે કે જ્યારથી તારી આંખોમાં જોઈ ઉણપ હું ચાહું છું એમ મારે કહેવું પડ્યું. હવે એના વિશે વાત કરે છે કે પ્રેમમાં છે એવી કઈ નિખાલસ મજા હોય પાસે છતાં એ તરસવું પડ્યું. અને કેવું સરસ રીતે પોતાનું તખલ્લુસ નિભાવે છે, જાણે કે ધૈર્યના બંધનોને એક વાદળ સમૂહ ઉપમા આપીને કહે છે કે ધૈર્યના બંધનો જ્યારે તૂટી ગયા ત્યારે મેહુલ થઈને વરસવું પડ્યું. ભગવાને એમને માત્ર કલમ નથી આપી, એમને કલમની જોડે અજોડ કંઠ અને અદ્વિતીય કહેણી આપી છે. એમને કલમ, કંઠ અને કહેણી ત્રણેયથી નવાજ્યા છે. હવે એમની મિત્રતા વિશે જો મારે કહેવું હોય, મેહુલભાઈ મારા અચ્છા મિત્ર છે. એમના મિત્ર તરીકે જો મારે કહેવું હોય તો મારે અહેમદ ફરાઝનો એક શેર ઉધાર લેવો પડે કે ખરીદ સકતે તો જિંદગી દેકર ખરીદ લેતે ફરાઝ. अहमद फराज કહે છે कि खरीद सकते तो जिंदगी देकर खरीद लेते फराज, लेकिन कुछ लोग कीमत से नहीं किस्मत से मिला करते हैं. थैंक यू. નમસ્કાર. કવિ મેહુલની 4 પંક્તિઓ યાદ કરીને વાતની શરૂઆત કરવી છે. કશેક કેદ કરે છે કરાલ વ્યંગ મને, હજી એ સ્વપ્ન બતાવે છે આ વિહંગ મને. જીવ્યો છું જેમ ભલે વ્યક્ત એમ થાઉં હવે, ગૂંથી ગૂંથીને તું બનાવ ના સળંગ મને. આવી સુંદર પંક્તિઓ જેમણે લખી છે એ કવિ સુરેન ઠાકર મેહુલનો આજે જન્મદિવસ છે. આપણે એમને શુભેચ્છા આપીએ, એમને અભિનંદન આપીએ, એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ, સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરીએ. મિત્રો, જે લોકો સરકારના નિયમોનું પાલન કરે છે ને એ શિસ્તપ્રિય લોકો છે. પણ જે લોકો પોતાના કવિઓ, કલાકારો, સાહિત્યકારો, નાટ્યકારો, સંગીતકારો એમની કૃતિઓને સાચવે છે, એમના કલાકારોને સાચવે છે ને એ સંસ્કાર પ્રેમી પ્રજા છે. અને સંસ્કારથી જ સંસ્કૃતિનું વહન થાય છે. આજે સંસ્કૃતિનું વહન કરવા માટે એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી સંજય કોઠારી અને એમના ધર્મપત્ની માયાબેનના કારણે આજે આપણે પ્રોગ્રામ કરી શક્યા છીએ. મિત્રો, બધા જૂના નવા વિડીયો અમે ભેગા કર્યા છે. ક્યાંક ટેકનિકલ કચાશ રહી ગઈ હોય તો અમને માફ કરશો, પણ અમને આશા છે કે તમને આ આખી પ્રસ્તુતિ ગમશે અને હા, તમારા પ્રતિભાવ જરૂર આપશો. તો આવો માણીએ મેહુલ ઉત્સવ. ઘાયલ સાહેબનો શેર છે, ક્યાં સુધી હોઠોમાં ભીંસાતો રહું, ક્યાં સુધી હોઠોમાં ભીંસાતો રહું, શબ્દ છું છટકું નહીં તો શું કરું. હોઠમાંથી છટકી ગયેલા શબ્દને સાંભળવા, પામવા, પંપાળવા માટે આવેલા આપ સૌ મેહુલ પ્રેમી મિત્રોનું હું લીલીછમ ભાષામાં ભીનુંછમ સ્વાગત કરું છું. અને એટલી જ પ્રાર્થના કરીશ કે તુહી ધર્મની કર્મની જોગ માયા, તુહી ખેચરી ભૂચરી વજ્ર કાયા, તુહી કચ્છ રૂપમ ઉદદ્ધિ બિલોહી કુમારી કરુણા કમંખા કરાલી, જયાધિજયા ભદ્રકાલી કિકાલી શિવા શંકરી વિશ્વ વિમોહનિયમ, મહાકાલ લક્ષ્મી દુર્ગા જોગનિયમ, મહાકાળી અંબાર જાલંદ્ર મક્ખી, તુહી ગંગા ગોદાવરી ગોમતીયમ, તુહી નર્મદા જમના સરસ્વતીયમ, शिखर पे फुहारो असो रूप तारो, अजोनी सुपावो कटे फंद मोरो, पढ़े चंद ठंड अभय दान पावू, निशावास रम्मात दुर्गे सुदावू,
सुनी साधकी तेर धावो भवानी गज डूबते ही ब्रजन राज जानी भजे खेचरी भूचरी भूत प्रेतम भजे डाकनी साकनी छोड़ खेतम कुमारी करुणा कमंखा कराली जयादि जया भद्रकाली की काली शिवा शंकरी विश्व विमोहनीयम महाकाल लक्ष्मी दुर्गा जोगनीयम महाकार अंबार जालंध्र मक्खी तू ही गंगा गोदावरी गोमतीयम तू ही नर्मदा जमुना सरस्वतीयम ये में बिराजी करो आप बानी नमस्ते 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 भवानी। છેક ત્યાંથી માળી અને અહીંયા સુધી બેઠેલા દરેકે દરેક મારા પરમ સ્નેહીઓને હું માત્ર પ્રણામ નથી કરતો, મારા અંતઃકરણનું વાલ અને અંજલિ પણ એમને આપું છું. ધન્યવાદ. હવે એમનું એક મુક્તક જગ વિખ્યાત છે. જ્યાં સુધી આપણી ભાષા જીવતી રહેશે ત્યાં સુધી આ મુક્તક જીવતું રહેવાનું છે. જેમ મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી, જેમ મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે, જે માની ગોદમાં હોય છે તે હિમાલયમાં નથી હોતી. મુકુલ, સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. મિત્રો, સુંદરમે કહ્યું કે જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુલો. કવિઓ જીવાડી જતા હોય છે, એનું આ ઉદાહરણ આપે જોયું. હવે હું રજતપટ ને રંગભૂમિના એવા જ એક માતબર અભિનેત્રી, પિતાની પાઠશાળામાં શબ્દ વૈભવ, ભાવ વૈભવ, રજૂઆતનો વૈભવ, કંઠ વૈભવ, આ 4 પ્રકારના વૈભવો જેને મળ્યા અને આજ દિવસ સુધી માતબર રીતે જેઓ જીવ્યા એવા મિનળબેન પટેલ આપની સમક્ષ આવે છે. જીવન જેણે ગુજરાતી કવિતાનો વરસાદ થઈને જીવ્યા હોય એને આપણે થોડીક વાર માટે વરસીને વહાલ કરવાનું છે. એટલા માટે આપણે ભેગા થયા છે. એટલે આ તો વરસાદને ભીંજવવાની વાત છે. મેહુલનું સન્માન કરવું એટલે વરસાદને ભીંજવવાની વાત. અને મિત્રો, હું આંગળીના વેઢા પણ વધારે પડે એવા મિત્રોને સાંભળીને ઉછર્યો છું. મારો શબ્દ તપ્યો છે. મેહુલભાઈ એના મૂળમાં છે. આવું હું જાહેરમાં પણ બોલ્યો છું ને આજે કદાચ એ વાત સાચી હશે, એ ઋણાનુબંધ સાચો હશે કે આજે એમનું સન્માન કરવાની તક જ્યારે આવી છે ત્યારે એનું સંચાલન કરવાનું મને મળ્યું છે. મિત્રો, મેહુલભાઈ વિશે ઘણું બધું કહી શકાય. ઉત્તમ સર્જક અને સર્વોત્તમ માણસ એટલે સુરેન ઠાકર મેહુલ. કે કાદવના કટકા અને નિર્વીણ નોખા થયા, કાદવના કટકા નિર્વીણ નોખા થયા, પણ હાય રે ખૂટલ હિયા, એ આજ સાજણ ગયા અને સાજારિયા. કાદવના કટકા નિર્વીણ નોખા થયા, પણ હાય રે ખૂટલ હિયા, સાજણ ગયા અને સાજારિયા. હા, એ સ્વરૂપનો ફેર પડે છે. છેલ્લી ગઝલ એમણે ગાઈ મારા પ્રિય રાગમાં, શિવરંજની રાગ છે. અને શિવરંજનીમાં જે ભાવ જગત એમનું બહાર, આ કદાચ પેલી શેર એ એમાંથી મને મારાથી જોવાઈ ગઈ અને સારું થયું એ જોવાઈ ગઈ. હવે પછી આપની સમક્ષ ગઝલ ક્ષેત્રમાં
જે એકડો ઘૂંટે છે એવી વ્યક્તિ આવે છે આપની સામે. હું આવું છું એમ નહીં કહું, કારણ હું શબ્દ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એને ગમે ત્યાં મૂકો. અહમ સારો નથી. હું ઉદાર, હું ગંભીર, બુદ્ધિમાન, તેજવાન, કીર્તિવાન, કેટલા ગુણો ગણાવું, જ્યાં સમગ્ર છે ગુણો હુને વર્યા, આમ કહેનાર માણસે એ આઈ જે છે એને જો આમ આડો પાડી દો તો એ જીવ અને શિવ વચ્ચેનો એક સેતુ બની જાય છે, એક પુલ બની જાય છે. મારે એને હું નહીં કહું. આવડું મોટું જગત જેના 9 ખંડ, એમાં એક એશિયા ખંડ, એશિયા ખંડની અંદર આટલા બધા દેશો, એમાં એક ભારત દેશ, ભારતની અંદર આટલા બધા નગરો, રાજ્યો, એમાં એક મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં અનેક નગર, એમાં એક મુંબઈ, મુંબઈના અનેક સબર પરા, એમાંનું એક બોરીવલી, બોરીવલીના અનેક રસ્તા, એમાંનો એક બોરીવલી ઈસ્ટનો ઘોડબંદર રોડ, ઘોડબંદર રોડ પર અનેક ગલીઓ, એમાં એક રોડ નંબર 3 દૌલતનગર, રોડ નંબર 3 પર અનેક મકાનો, એમાં એક વિમલ અપાર્ટમેન્ટ, એના અનેક ફ્લેટ, એમાં એક બખોલ જેવા બેડરૂમમાં બેઠો બેઠો હું એમ કહું કે હું મી મંજે કાય, તો ઉપરવાળાને હસવું આવ્યો કે આમાં તારી ગણતરી ક્યાં. એટલે હું રજૂ થાઉં છું એમ નથી કહેતો, પણ ગઝલ ક્ષેત્રે જે એકડો ઘૂંટે છે અને ગઝલ સમજવાનો આજ દિવસ સુધી જેણે બહુ નિખાલસ પ્રયત્ન કર્યો છે એવી વ્યક્તિ આપની સામે હવે રજૂ થાય છે. સૌથી પહેલાં એક મુક્તક, અમારે ગીત જે રજૂ કર્યું ગઝલના ફોર્મમાં ગીત હતું, એ તો એમ કહેવાય છે બાલમુકુંદને એક 4 પંક્તિઓ છે. છીછરા જળમાં હોય શું નાવું, છીછરા જળમાં હોય શું નાવું, તરવા તો મજધારમાં જાવું, અરે ઓરગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું, ઓરગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું. આહા શું મોસમ છે, આહા આહા શું મોસમ છે, ભાવ ઘણા પણ શબ્દો કમ છે, આહા આહા શું મોસમ છે, આંખે આંસુ હાસ્ય અધર પર, આંખે આંસુ હાસ્ય અધર પર, મીઠી મીઠી આ મોઘમ છે, આહા આહા શું મોસમ છે. શેર કવિ મેહુલ એટલે ઈશ્વરની એમના પર અપાર કૃપા છે કે કવિતાની ઉત્તમ સર્જનાત્મક શક્તિ પણ આપી છે અને સાથે સાથે અદ્ભુત કર્ણપ્રિય એવો સુંદર કંઠ પણ ભગવાને બખ્શ્યો છે. હું એમને બહુ વર્ષોથી ઓળખું છું. એમની કવિતાને પણ બહુ સારો પ્રેમ કર્યો છે. એમના દર્દને પણ ઓળખું છું અને એમના દર્દના પ્રતીકને પણ ઓળખું છું. વર્ષોથી વાકેફ છું. જો પરવાનગી હોય તો તમને હું અતીતમાં લઈ જાઉં. કારણ કે આ વસ્તુ એવી છે કે એમને એમ કહેવાય નહીં, જો પરવાનગી આપે તો જ હું અતીતમાં લઈ જાઉં. તમે કહો તો લઈ જાઉં, ને ના કહો તો ના લઈ જાઉં. कि तुझको गए हुए तो बहुत देर हो चुकी. शेर सुनना साहब, शेर के तेवर देखना. तुझको गए हुए तो बहुत देर हो चुकी, लेकिन अब तक तुझे गले से लगाए हुए हैं हम. તમારી ગઝલ છે. સિડનમ કોલેજમાં મુશાયરો, આ બે જ્યાંથી ગઝલો નીકળી છે સોર્સ પણ તમને કહું છું, એથી ખ્યાલ આવે કે મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. બધા અમે સાથે હતા અને ક્વાઇટ, આ તો લગભગ 15 વર્ષ પહેલાની વાત છે, એટલે આવું બધું કંઈ નહોતું. દેખાવ સારો હતો અને
કવિતા એક ગઝલ રજૂ કરી હતી તો એ છોકરીએ પૂછ્યું કે તમને આમ આમ કેમ થાય છે, આમ તમે આમ કેવી એ એક્સપ્રેસ ન કરી શકે એક્ઝેક્ટલી વોટ શી વોન્ટ્સ ટુ સે, પણ આમ કે તમે આમ 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 શું થાય છે? હવે જે થાય છે અમે વ્યક્ત કરી શકતા નથી. એટલે ગાફિલે કહ્યું એમ કે દર્દ ઘૂંટી ઘૂંટી દવા નીપજાવે, કવિનું હૃદય તો ખુદાઈ ખરલ છે. કહો કેમ ગાફિલા ગઝલો લખાતી, જે ટપકે કલમથી તે આંસુ ગઝલ છે, જે ટપકે કલમથી તે આંસુ ગઝલ છે. પણ આ વ્યથાના વિતક અને કેમ કરીને સમજાવવા, એટલે પછી આ ગઝલ લખી. ગઝલ પહેલા હા ગઝલ એ મારી સામે જ આમ ફર્યા કરે ચહેરો આખો, આમ આમ કેમ થાય છે, એને લક્ષમાં રાખીને આ ગઝલ લખી. ઉમ્ર ભર મારે પીડામાં બળવું પડ્યું, સોરી, ઉમ્ર ભર મારે પીડામાં બળવું પડ્યું, અરે માત્ર પરછાઈઓને વળગવું પડ્યું, માત્ર પરછાઈઓને વળગવું પડ્યું. અને ઉમ્ર ભર મારે પીડામાં બળવું પડ્યું, અરે માત્ર પરછાઈઓને વળગવું પડ્યું. ને તાડના વૃક્ષ છે મારી આશાઓ સૌ, તાડના વૃક્ષ છે મારી આશાઓ સૌ, અરે દૂર રેતીના રણમાં ભટકવું પડ્યું. જે શેર કહું છું એવી હાલત અલ્લાહ કોઈને ના આપે. જ્યારથી તારી આંખોમાં જોઈ ઉણપ, જ્યારથી તારી આંખોમાં જોઈ, અરે હું ચાહું છું એ મારે કહેવું પડ્યું, કે હું ચાહું છું એ મારે કહેવું પડ્યું. જ્યારથી તારી આંખોમાં જોઈ ઉણપ, અરે હું ચાહું છું એ મારે કહેવું પડ્યું. ને પ્રેમની આટલી છે નિખાલસ મજા, પ્રેમની આટલી છે નિખાલસ મજા, હોય પાસે છતાં એ તરસવું પડ્યું, હોય પાસે છતાં એ તરસવું પડ્યું. કોઈ છેડી ગયું તાજગીની તરજ, ધીરે ધીરે એના સવાલના જવાબ પર હું આવું છું. કોઈ છેડી ગયું તાજગીની તરજ, તો મારે ભાંગેલ હૈયે લખવું પડ્યું. અને જ્યારે તૂટી પડ્યા ધૈર્યના બંધનો, જ્યારે તૂટી પડ્યા ધૈર્યના બંધનો, ત્યારે મેહુલ થઈને વરસવું પડ્યું, ત્યારે મેહુલ થઈને વરસવું પડ્યું. કેવી અતૂટ ખંતથી માળો સજાવ્યો, સાચી કલાના હાથ નથી કોઈ દાબમાં. એમણે શરૂઆતના બે શેર મને સંભળાવ્યા મેહુલભાઈ કે લીએ ખાસ, અને એમાં એવી ટકોર કરી કે વધારે ના બોલો, ઓછું બોલો. આપણા પાલનપુરવાળા જે હશે એમને ખબર હશે કે આપણા દેશમાં બારોટ ભાટ જેને આપણે કહીએ છીએ, આપણે ત્યાં લગ્ન થાય ને બારોટોને ત્યાં લગ્ન થાય, જરા જોજો કોક દાડો ધ્યાન દઈને, ના એ દેશનું ખાસ કસ્ટમ છે. એમાં સૌથી બુરી હાલત પેલો જે બ્રાહ્મણ હોય ને એની થતી હોય છે, કારણ કે આ છોકરી પરણવાની છે ને જાન પાદરે આવી છે. એ જલ્દી આવે નહીં, મહારાજને કંઈક જાવ એને કહો કે આવે, એટલે મહારાજ એક ગાઉ દૂધ ચાલીને જાય ત્યાં કે ચાલો તમે, એટલે ત્યાંથી એ લોકો 2 ડગલા આગળ આવે, અને કંઈક જાઓ વેવાઈને કહો તમે 2 ડગલા આગળ આવો. એ 2 ડગલા એક ઘાવ ભેગા થતા આ બ્રાહ્મણનો જીવ નીકળી જાય બચારાનો. 2 આમ આવે પાછું 2 આમ, એ 1 માઇલની રપેટ એની ચાલ્યું હોય. જો એ 1 માઇલની રપેટ ન કરે તો પેલા લગ્ન જ ના થાય. એટલા માટે મારું આ લાંબુ થવું પડ્યું છે ભાઈ.
અચ્છા, બીજી એમણે ટકોર કરી કે પોતે સમજતા નથી, એ બીજાને સમજાવવાનો પ્રયત્ન ન કરો. હું નથી જાણતો એમ કહેવા માટે માણસે ખૂબ ખૂબ જાણવું પડે છે. मैं कुछ नहीं जानता ये कहने के लिए इंसान को बहुत बहुत जानना पड़ता है, तभी जाके वो कह सकता है कि मैं कुछ नहीं जानता. અને સંચાલકનું કર્મ છે ને એક સેતુ બંધ બાંધવા જેવું છે. એટલે જેમ કવિઓ ગુલાબ છે તો સંચાલક પેલા કાંટા જેવો છે પણ છતાંય ગુલાબનું રક્ષણ કરે છે. ચારે ચાર જણા સામટા જો તૂટી પડે શું કરો તમે લ્યો? એટલે એમાં કોને ક્યારે કેટલું શું કરવું એ ઇમ્પોસિબલ શબ્દોથી, નહીં તો ઈશારાથી, એમ ઘણા તો કફનીઓ ખેંચવી પડે છે. એવું અહીંયા નથી. અહીંયા દરેક જણ માતબર છે અને સબ એનું પ્રમાણ ભાન એને ખબર છે. એટલે હવે આ રણ સંગ્રામમાં એકલો હું બચી ગયો છું. અને બરકતભાઈનો એક શેર છે કે અમારે તો જીવન સંગ્રામમાં, હું મારી ભલે બરકતભાઈનો શેર હોય પણ હું મારી જાત પર લઈ લઉં છું કે અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે. નિદાબ સાહેબ તરફથી એક ઘા આવે, એક જલન સાહેબ તરફથી ઘા આવે, એક રૂપાબેન તરફથી ઘા આવે, નિઝામુદ્દીન સાહેબ તરફથી. અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે, અમારા હાથમાં તલવાર બદલે ઢાલ આવી ગઈ. જી ક્યાં કરો, અમે ઝીલીએ છીએ તમારા ગાઓ. એટલે અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે, અમારા હાથમાં તલવાર બદલે ઢાલ આવી ગઈ. અને માત્ર આ સ્ટેજ પૂરતું નથી, જીવનમાં પણ ઢાલ પહેરીને. મેહુલભાઈ વિશે વાત કરવાની હોય જ નહીં. મેહુલભાઈની વાત કરતી વખતે મન મૂકીને તાળીઓ પાડીને વરસી જવાનું હોય. અને આ એવી મોસમ છે કે આખી જિંદગી જે માણસે સાહિત્ય માટે કર્યું છે, કોણ છે, કેટલા જણા છે આવા? ભાષા સામે આટલા બધા પ્રહારો થતા હોય ત્યારે કોણ ઊભા છે? એ ત્યારે આ બધા પાયાના વ્યક્તિઓ છે. અને એક સાચી વાત કહું, પાયો કોઈ દિવસ બોલતો નથી, અને પાયો બોલે છે ને ત્યારે ધરતીકંપ થતો હોય છે. અને મેહુલભાઈ બોલે છે ને ત્યારે ધરતીકંપ થાય એવા માણસ નથી. મેહુલભાઈ તો હૃદયકંપના માણસ છે. મેહુલભાઈ બોલે છે ત્યારે ખબર પડે છે કે આ શબ્દની તાકાત શું છે, આ મૌનની મસ્તી શું છે. અને મિત્રો એ જ મસ્તીને એમણે વર્ષો સુધી વહાવી રાખી છે. એક રણમાંથી વહ્યાનું દુઃખ છે, આ લાગણી રજળી પડ્યાનું દુઃખ છે, આ હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી, પણ તમે નાપી ગળ્યાનું દુઃખ છે. કે હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી, પણ તમે નાપી ગળ્યાનું દુઃખ છે. વલકલે ઢાંકી સતીની આબરૂ, અને સભ્યતા રજળી પડ્યાનું દુઃખ છે. શેર સુના પ્રકાશભાઈ. આઈ ડોન્ટ નો અબાઉટ પાલનપુર, પણ સૌરાષ્ટ્ર કચ્છમાં રિવાજ છે ઓવારણા લેવાનો. એનો મેં ઉપયોગ શેરમાં કર્યો છે. હાથ ફેલાવી લીધા ઓવારણા, પણ ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે. અરે ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે. દમયંતી માસીને ત્યાં દાસી થઈ હતી. કળજગ એની પાછળ પડેલો ને હાર ચોરાયો. આળ એના પર આવ્યું, એને નહોતો લીધો. કોઈ એની સાક્ષી ન પૂરી. બારણાએ વાત આખી સાંભળી, અને ટોળલા ફાટી પડ્યાનું દુઃખ છે. ટોળલા ફાટી પડ્યાનું દુઃખ. જે મંડળો માટે આ કવિતાઓ લખાઈને એની સામે રજૂ કરીએ એને સ્નાન સૂતકનો સંબંધ ના હોય. કવિતા હારે કવિતા ભીંતોને સંભળાવી પડતી હોય ત્યારે આ શેર લખાય કે માળવે મહેંદી અમે વાવી હતી,
પણ રંગ ગુજરાતે ગયાનું દુઃખ છે, અરે રંગ ગુજરાતે ગયાનું દુઃખ છે. અને રંગ આશાઓ, કેટલી વાર જીવનમાં એવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જેમ મારા જીવનમાં સર્જાઈ, કે રંગ આશાઓ અવસ્થા વાંઝણી, બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે, અરે બેઉને ભેગા મળ્યાનું દુઃખ. તરુણમાંથી બહાર નીકળે, બીજી તરુણમાં આપણે. અને મેહુલભાઈ આવા સબળા માણસોનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, એમને જ્યારે મળીએ ને ત્યારે આસપાસ કવિતાઓ હોય. ક્યારેક એવું લાગે કે મૌન બોલતું હશે તો કદાચ મેહુલ થઈ જતું હશે. ગીત એક સંભળાવું છું તમને, અને મને લાગે છે આ સ્ટેજ પરથી એક વખત સંભળાવ્યું છે મેં ગીત. ગામમાં છોકરીઓના બાળ લગ્નો થાય, વરરાજા એ નાનો ને છોકરી એ નાની, પછી છોકરી પિયરમાં મોટી થાય, છોકરો ઘેર, અને પછી જુવાન થાય એટલે એને તેડવા આવે. આવો એક તેડાગર એની જુવાન થયેલી પત્નીને લેવા આવ્યો છે. ગામમાં એકબીજાના દેખતા, વડીલોના દેખતા બોલે નહીં, પણ 16 વર્ષની તસ્તસથી ઉંમરે બાઈમાં સ્પર્શની ઝંખના આવી છે, અને પેલો સાવરિયો પાઘડીને ખેસ બેસ લગાડી અને વનના જંગલના માર્ગે જાય છે. 2 જણ વચ્ચે ખાસું એવું અંતર છે, બોલતા નથી એકબીજા સાથે. ત્યારે સ્ત્રી એના હૃદયમાંથી આ શબ્દો સરે છે કે બોલવાની સહી તો તમે રાખી રે તેડાગરજી, અરે બોલવાની સહી તો તમે રાખી રે તેડાગરજી, અરે અમથા બોલ મુઆ વાગે, વાલભથી તસતસતા વાયરા વિંઝાય ત્યારે હૂંફ વિના કેવું મને લાગે. ઓ બોલવાની સહી તો તમે રાખી રે તેડાગરજી, તરસ્યું લાગી રે મુને બિના રે બપોરની ને, કાળજામાં સોસરવા કાંટા, ગાંઠે ગંઠાયા પછી હોય મારા વાલમજી હૈયાથી હૈયાના ફાંટા. કોઠાના ડાયા છો પાતળિયા એટલે નાખું છું બેક વેણ કાને, ખેતનના ખાનદાન ખોરડાની સાખે તમે દીધેલા વેણ કોણ માને. પ્રીતમજી પાઘડીના ફરકંતા ફૂલમાં કે કોટે વળગાડેલા ખેસમાં, મારા સમ હારે તો હાલો છો કહી દો ને, હૈયું રાખ્યું છે કિયા દેશમાં. દરેક સ્ત્રી એના પુરુષની નબળાઈ જાણતી હોય છે પતિની, એટલે એને કીધું કે હૈયું રાખ્યું છે કિયા દેશમાં. પછી કહે છે કે ભોળીને ભોળવવા અળગાર્યો છો છેલ, ટેરવામાં તલસો છો કેવા. ભોળીને ભોળવવા અળગાર્યો છો છેલ, ટેરવામાં તલસો છો કેવા. હાથમાં પરોવો મારા હાથ પછી જોઉં કે ઉછળો છો ઓરતામાં કેવા. આવી બોલવાની સહી તો તમે રાખી રે તેડાગરજી, અમથા બોલ મુઆ વાગે, વાલપથી તસતસતા વાયરા વિંઝાય ત્યારે હૂંફ વિના કેવું મને લાગે. અને મેહુલની કવિતાએ ઘણા કામ કર્યા છે. આપણે એવા સમાજમાં વસીએ છીએ કે જ્યાં ઘણીવાર નહીં ગમતા માણસો સાથે કામ કરવું પડે છે. ત્યારે હું મેહુલની કવિતાને યાદ કરું છું કે એણે એક સરસ ગઝલ લખી છે, સમાની માણસ કેવો હોઈ શકે. બરોબર છે કે વામણા હાથે સર્યાનું દુઃખ છે, વામણા
હાથે સર્યાનું દુઃખ છે, એક સદીને અવતર્યાનું દુઃખ છે. વામણા હાથે સર્યાનું દુઃખ છે, એક સદીને અવતર્યાનું દુઃખ છે, કે અર્ધદગ્ધોના પનારે ક્યાં પડ્યા. એવા ભટકાય છે આપણને કવિતામાં, ગાવામાં, બોલવામાં, જેને ભાન નથી. અર્ધદગ્ધોના પનારે ક્યાં પડ્યા, આખું એઠું કર્યાનું દુઃખ છે, આખું એઠું કર્યાનું દુઃખ છે. ઘણા કે સરસ્વતી ને લક્ષ્મીનો મેળાપ નથી, પણ હું તમને કહું કે પાલનપુર એ જે કવિઓ અને શાયરો આપ્યા છે, જેણે ડાયમંડ મર્ચન્ટ આપ્યા છે, તમારી પાસે લક્ષ્મી પણ છે, તમારી પાસે સરસ્વતી પણ છે, અને એનો તમે સદુપયોગ કરો છો, એનો મને આનંદ છે. કારણ કે કાકા એટલે મફત કાકા, એમના પરિચયમાં આવો ને ત્યાર પછી છેલ્લે સંજયભાઈ, અમારે કનુભાઈ, કેટલા નામ ગણાવું. આ બધા મિત્રો એવા છે. સંજયભાઈને તો મહાભારતમાં જેમ સંજય દ્રષ્ટિ હતી ને, એવી સંજય દ્રષ્ટિ છે એની પાસે. અને આ કવિતા સમજવાની જે વાત છે ને, એનું આખું કુટુંબ પોતે કવિતા સમજે, એની દીકરી ગાય, માયાબેન સમજે. હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં. હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં. આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં. લાગે છે શૂન્ય મૌનની સરહદ નજીક છે. વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં. વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં. વાહ. હારોહાર એક બીજું મુક્તક લખે છે. વાહ. એક જમાનો હતો કલકત્તામાં એમની સાથે મુશાયરા કરેલા. એ વખતે ઉમર ખયામની રૂબાયાતોના એમણે અનુવાદ કરેલા, ભાવાનુવાદ. પછી એમણે શરાબ ઉપર એક ઉમર ખયામની રૂબાયાતનો તર્જુમો करेलो. लेकिन शराब का तर्जुमा हो गया, लेकिन शराब है कहाँ. वही यही बात बताई है इन्होंने कि जो सुरा पीवी ज हो तो शाननी साथे पियो. वाह 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 वाह. जो सुरा पीवी ज हो तो शाननी સાથે પીઓ. કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ. ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો. કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ. કમ પીઓ. જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ. કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ. ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો. કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ. આજ કવિ પેલા મુક્તકમાં છેલ્લે લખે છે કે બેઠા છો કેમ આમ કોઈ પૂછતું નથી. બેઠા છો કેમ આમ કોઈ પૂછતું નથી. સાકી હવે તો કામ કોઈ પૂછતું નથી. નજરોની દેખરેખના દિવસો વહી ગયા. નજરોની દેખરેખના દિવસો વહી ગયા. ખાલી પડ્યું છે જામ કોઈ પૂછતું નથી. ખાલી પડ્યું છે જામ કોઈ પૂછતું નથી. જે રંગીન દિવસો એ અરમાન ને ઉમંગો ના સર્જનો બધા. સાહિબભાઈ લખે છે કે સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. સામાન્ય રીતે શરમાવાનો ક્રમ એવો છે કે કોઈ સામે હોય તો શરમાવા. કે સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. નાર્સિસિઝમને આખી હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. શેર છે કે એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો. એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો. આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. એની અસર છે. મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતો. પ્રેમના યુવાનીમાં પ્રેમનો પહેલો પ્રસંગ હોય ને, એ દરેક પ્રેમી ઈચ્છે કે એની ચર્ચા થાય. ગામ, નગર, શેરી, ગલી, ચૌટા બધે. તો મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. આ કેવી ચર્ચા આપણા વિશે ન થાય ને, એ પણ એક વગોવણી છે. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. આ બધા શાયરોની પંગતમાં એમની સાથે બેસી જે સ્વર્ણિમ દિવસો ગુજાર્યા હતા, આજે એમાંથી ઘણા ખરા દિવંગત થઈ ગયા છે. મરહુમ સૈફ સાહેબ
મરહુમ શૂન્ય સાહેબ, મરહુમ શેખાદમ લખે છે કે ચાંદની, સિમ્પલિસિટી કાંતિભાઈ જો, કહા ચાંદની આ એકલી સાવ ભોળી ને ભલી, ચાંદની આ એકલી સાવ ભોળી ને ભલી, કોણે આ કન્યાને બાર અડધી રાતે મોકલી? કોણે આ કન્યાને બાર? એ મરહુમ શેખાદમ, મરહુમ મરીઝ સાહેબ, મરહુમ ગની સાહેબ, આ બધા આજે જ્યારે આવો સરસ પ્રસંગ, સારા શ્રોતાગણ અને આવા ધરખમ સર્જકો સાથે હોય ત્યારે એ વીતેલા દિવસો ખરેખર આંખ સામે આવે છે. જે શાયરને સાંભળવાના છીએ એ શાયર આમ સ્વભાવે બહુ જ મસ્ત દિલના છે. બોલશે ત્યારે ખબર પડશે કે ગઝલને ખુમારી સાથે કેટલાય લેવા દેવા છે. આ ખુમારીની વાત એટલા માટે કરું છું કારણ કે એક કવિ છે ને એની બહુ મોટી જવાબદારી છે. કાગળ ઉપર જે કવિતા લખે છે એ કાગળ વૃક્ષમાંથી બને છે અને એ વૃક્ષ પાસેથી આપણને છાંયડો મળે છે, પંખીના ટહુકાઓ મળે છે, પંખી ઘર બાંધે છે, એ વૃક્ષ વરસાદ આપે છે. આટલા બધાની અવેજીમાં કાગળ બનતો હોય છે અને એ કાગળ ઉપર કવિ કવિતા લખતો હોય છે. એટલે કવિએ જાણે અજાણે એક પૂર્વ શરત એના મનમાં બાંધી રાખવી જોઈએ કે આ પંખીના ટહુકા, આ પંખીનો માળો, આ વરસાદ, આ છાંયડો, આ બધું જો એક વૃક્ષ પાસેથી બનેલું કાગળ ન આપી શકવાનું હોય તો એને કવિતા લખવાનું માંડી વાળવું જોઈએ. એક બે આપની સમક્ષ રજૂ કરું છું. એ પણ આવશે. वो जगजीत सिंह से सुनिएगा. જી. કોઈ જીવનમાં ખ્વાબ થતા આવડ્યું નહીં. वाह. કોઈ જીવનમાં ખ્વાબ થતા આવડ્યું નહીં ને કંટક મટી ગુલાબ થતા આવડ્યું નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન જેવી સ્થિતિ છે અમારી તો કોઈ પ્રશ્નના જવાબ થતા આવડ્યું નહીં. વરસી ગયા એ બહુ અને દુનિયા ભરી ગયા, वाह. અમને તો બે હિસાબ થતા આવડ્યું નહીં. શેર સાંભળજો કે દુનિયા જરૂર પૂજતે અમને ઝૂકી ઝૂકી, आहा. દુનિયા જરૂર પૂજતે અમને ઝૂકી ઝૂકી, અફસોસ કે ખરાબ થતા આવડ્યું નહીં, અફસોસ કે ખરાબ થતા આવડ્યું નહીં. નહીં ચાલશે, નહીં પાડો તો તાલી. દાદ હું ઉઘરાવીશ નહીં ક્યારે કોઈની પાસે. नहीं, शेर आपके हैं, तालियां मेरी हैं. चलिए. નહીં તો એવાય મુશાયરા છે જ્યાં શાયર ઊભા થઈને કપાળ કૂટે છે. તમે જો મુશાયરાઓનો અનુભવ હોય તો તમને ખ્યાલ હશે. एक मुशायरे में हुआ क्या कि मुकर्रर मतलब कि एक फिर से पढ़ी है. હા. मैं खड़ा हुआ मुशायरे में, किसी पठान ने कहा मुकर्रर, तो मैंने गौर से कहा कि पहले ही गौर से क्यों नहीं सुना. जो मुकर्रर. तो मेहुल जी इज ए वेरी इम्पॉर्टेंट पोइट एंड एक्चुअली हिज पोइट्री आई डू लाइक. और इन्होंने जो लोकगीतों में जो एक्सपेरिमेंट किए हैं वो रियली एक कंट्रीब्यूशन है और अपने धरती से जुड़ने का. एंड आई रिक्वेस्ट हिम टू recite or to sing one of those folk songs. तालियां. હા તો દુનિયા જરૂર પૂજતે અમને ઝૂકી ઝૂકી,
અફસોસ કે ખરાબ થતા આવડ્યું નહીં, છૂટા છવાયા થઈ અને રજળી રહ્યા છીએ, વાહ કિસ્મતને પણ કિતાબ થતા આવડ્યું નહીં. ને મેહુલ અહીં ઘણું થવાની ઝંખના હતી, શું કરું જનાબ થતા આવડ્યું નહીં. વાહ અને વહેશે આ મંદ મંદ પવન ક્યાંથી ક્યાં સુધી, જોશે અધીર વાટ નયન ક્યાંથી ક્યાં સુધી, વાહ એકાંત માહી આંખ ના ખુલી ગયા પડળ, ભટક્યું અતીતનું આ જીવન ક્યાંથી ક્યાં સુધી. વાતાવરણમાં આજ ગજબનો નશો હશે, ફેલાય છે ઈચ્છાનું ગગન ક્યાંથી ક્યાં સુધી. ધુમ્મસ બનીને દિલની વરાળો મહી સરે, દિલનું આ ભગ્ન શેષ સ્વપન ક્યાંથી ક્યાં સુધી. મારા જીવનનો મર્મ છે કોયલના કંઠમાં, સૌંદર્યનું વાણીમાં જતન ક્યાંથી ક્યાં સુધી. ને મેહુલ તો વિસ્તર્યો છે ધરાથી ગગન સુધી, ઓઢાડશો એને આ કફન ક્યાંથી ક્યાં સુધી, ઓઢાડશો એને આ કફન. હડદોલો વાગ્યો ને લાગ્યું કે રાજ હું તો જીવી ગઈ, એમાં એવું તે કંઈક મેં તો તાગ્યું કે રાજ હું તો જીવી ગઈ. એક હડદોલે જોબનિયો જાગ્યું કે રાજ હું તો જીવી ગઈ. એક હડદોલે જોબનિયો જાગ્યું કે રાજ હું તો જીવી ગઈ. પછી ટગડાળે સોડલું આવ્યું, રાજ હું તો જીવી ગઈ. પછી ટગડાળે સોડલું આવ્યું, રાજ હું તો જીવી ગઈ. સ્મિતે સ્મિતે સળગે છે કોઈ, રડીને દિલ બહેલાવે છે, ને કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવમાં છે બધું, સંજોગના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે, તરતો માણસ ડૂબે છે. મને શરૂમાં કહેવામાં આવ્યું હતું કે મારે મરહુમ શાયરોને યાદ કરવા, એટલે હું એમને એમના જે સર્જનો છે એ ટુકડે ટુકડે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મુશાયરાના અનુભવોમાં ભાઈદાસમાં એક સરસ મુશાયરો, થોડુંક વાતાવરણ હળવું કરવા માંગુ છું એટલા માટે. આમાં છે ને જાણે અજાણે કંઈક બોજ આવી ગયો છે, અમારા ને તમારા બધા માથા ઉપર. ના પણ એક કુદરતનો નિયમ છે કે વાવાઝોડું ને વંટોળ જતો રહે ને તો પણ એન્ટર કરી નાખે કે મકાન પડી ગયો, છાપરા ઉડી ગયો, ઝાડ પડી ગયો, ટ્રાફિક જામ થઈ ગયો હોય. એ આવ્યું એ વસમું ના લાગ્યું એટલું પછી ગયા પછીનું કામ વસમું લાગતું હોય. કઈ સામે કહી રહ્યો છું ત્યાં ભાઈદાસનો મુશાયરો, અને દુર્ભાગ્ય કે સદભાગ્ય જે કંઈ સંચાલન મારી પાસે હતું. અમે કહેવાય છે કે નિષ્ફળ કવિ હોય ને સારો સંચાલક થાય, એટલે એ સંચાલન મારી પાસે હતું. એમાં શરૂઆતમાં કવિઓને મૂક્યા એટલે મુશાયરો આમ વ્યવસ્થિત રીતે આગળ વધવા માંડ્યો. ત્યાં એક કવિને મૂક્યા, એક શાયરને, અને ઉપરથી ધબ દઈને મુશાયરો હેઠો બધું કર્યું, કાળવ્યું, ધૂરમાં મળી ગયું. એ બેઠા એટલે મારાથી કંઈ શાયર મુરબ્બી હોય એટલે બીજું કંઈ તો કહેવાય નહીં, પણ મેં ઘાયલ સાહેબનો એક શેર કોડ કર્યો કે મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી, અમે હાથે કરીને રાત. અને મજા એ છે કે શાયરે મને દાદ આપી, ક્યાં વાત હે એમ કરી. પછી મને એ કીધું ને એટલે વળી પાછું સુરાતન ચડ્યું. એટલે સઈફ સાહેબનો મુક્તક કહ્યું મેં,
અને એટલી ગંભીરતાથી એમણે સાંભળ્યું. પછી મેં મુક્તક કહ્યું કે કાળા વાદળના જીગરમાંય સૃજનતા આપી, કાળા વાદળના જીગરમાંય સૃજનતા આપી, પથ્થર જેવા પથ્થરમાંય ગંગા આપી, આ બધા દિલવાળા દ્રશ્યોને તે મૂંગા રાખ્યા ને હાય પ્રભુ માનવને તે વાચા આપી. તો ઓર જોરથી દાદા આપી મને, ક્યાં બાત હે કરીને. આમાં મારે કરવું શું એ ખબર ના પડી. કારણ કે કસુંબલ આંખડીના એ કસબની વાત શી કરવી, કે કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી, અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. અમને છે ને, અમે ભલે માણસો તરીકે નકામા હોઈએ પણ અમને અંદર એક સૂઝ હોય છે, અને આ થવાનું છે એનો અંદેશો મને હતો, અને એ વાત મેં કરેલી સંચાલક આયોજકોને. પણ એવું છે ને કે તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રન ચढ़્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો, ચંચल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पुंठ दिखायो, कवि गंग कहे सुन शाह कबर, तेरो कर्म छुपे न बभूत लगायो, तेरो कर्म छुपे न बभूत लगायो. को उकेली ना શકે એવી પહેલી જિંદગી, કો ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી, ક્યાંક એ મોડી પડે, ક્યાંક એ મોડી પડે ને ક્યાંક વહેલી જિંદગી, ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી. અમે ઓશિયાળા નયન ના સહારે, કે ગહન કઈક ઘેરા જખમ લઈને આવ્યા. અમે આયનાઓના નગરોની વચ્ચે, કે સદીઓ પુરાણો અહમ લઈને આવ્યા. શેર સુના. અગર જો મળ્યા ઘેલ છાના અનુભવ, અમે સાવ વ્યાપક બની ઉભરાયા. અમે ગીત ગોવિંદ ના સૂર શબ્દો, કે મીરાબાઈ કેરા કરમ લઈને આવ્યા. પ્રણયની વાત કીધી છે ત્રીજા શેરમાં, કે રખે કોઈ આવે, રખે કોઈ ના આવે, અમારે તો આઠે પ્રહર છે પ્રતીક્ષા. અમે તો અનાદિના યાચક ને પાછા પ્રણય નામનો એક ધર્મ લઈને આવ્યા. પુરાણની કલ્પના કરી છે. અમે રાજયોગી ભરથરી નું સપનું, અમે પિંગળાના કર્મનું અમર ફળ, અમે લક્ષ 84 ફેરા ફરીને ફરીએ જ પાછો જન્મ લઈને આવ્યા. ખુમારીની વાત છે. અમે ક્યાંક ઘેઘૂર થઈને ઘૂંટાયા, અમે ક્યાંક અડધો અડધથી ચૂંટાયા. પણ ગમે તે દશામાં અસલ તેજ રાખ્યું, અમે કઈક એવો નિયમ લઈને આવ્યા. અમે ક્યાંક ઘેઘૂર થઈને ઘૂંટાયા, અમે
ક્યાંક અડધો અડધથી ચૂંટાયા. ગમે તે દશામાં અસલ તેજ રાખ્યું. અમે કંઈક એવો નિયમ લઈને આવ્યા છે. અમે તો અનલ હક એટલે હું ખુદા છું એમ. અમે તો અનલ હક ખયામી ખુમારી. અમારી સનાતન તરસ કેમ છીપે. અમે મીર મંસૂર ના શબ્દ લોકે મળેલી ખુદાઈ કલમ લઈને આવ્યા. કે મળેલી ખુદાઈ કલમ લઈને આવ્યા. અમે ઓલિયા ભક્ત નરસૈયા જેવા જીવ્યા. જળ કમળવત મર્યા મુક્ત રાહે. અમે ઓગળીને અકિંચન થયા પણ અમે શબ્દે મરમ લઈને આવ્યા. છેલ્લો છે. ઘણી વાતમાં સ્પષ્ટ થવાનું મુશ્કેલ. ઘણી વાતમાં મૌન રહેવું એ મુશ્કેલ. સમયને ઉચિત જે મલાજો નિભાવે. અમે ખાનદાની શરમ લઈને આવ્યા. કે અમે ખાનદાની શરમ લઈને આવ્યા. જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ રે. જીજીબાઈ ને આવ્યા બાળ. એ બાલુડા ને માતહી ચોળે ધણ ડુંગરા બોલે. ધણ શબ્દ આવે છોકરાએ પૂછ્યું કેમ હાલડું કેવી રીતે કહેવાય, કેમ ના કહેવાય? તો કે આ તો ધણ એવું થાય છોકરું સૂતું હોય તો એ જાગી જાય. જ્યારે ઇતિહાસના સંદર્ભો આપીને કહેવું પડેલું. મુગલ ને મરાઠા સલ્તનતની વાતો કરી કે અહીંયા એવા માણસની જરૂર હતી જે ઊંઘ ઉડાડે, ઊંઘ લાવે એવાની નહીં. એટલે હાલાના સૂર એના કાનમાં પડે ત્યારથી જ એના શરીરમાં એક પ્રકારની ધણધણાટી શરૂ થાય. 999 નેકમાં વટ વચન વ્યવહાર ટેક અને ટૂંક એ ફરવા માંડે. એના એક એક શબ્દમાં ખડગે દરખંડા અસુર ઉતંડા ભય ભ્રેકુંડા ચામુંડા કર રૂપ કરાળમ નહદ બતાળમ ભક્તા ભાળમ વિકરાળમ દંડાક દમાળમ કોપ કરાળમ વાત બતાળમ તિનકુંડા ખડગે દરખંડા અસુર ઉતંડા ભય ભ્રેકુંડા ચામુંડા. આ પ્રકારના નાદ વૈભવ એના કાનના સોસર્વ ઉતારવામાં આવે. એમાં પ્રહલાદની વાર્તા, એ વાર્તા તો આપ જાણો છો. થાંભલાને લાલ ચોળ કર્યો ને હિરણ્યકશ્યપે પ્રહલાદને કીધું તારો ભગવાન હશે તને બચાવશે, બાજી પડે. પ્રહલાદ બાજ્યો, થાંભલો ફાટ્યો, નરસિંહ સ્વરૂપે બહાર નીકળ્યા અને હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો. આ નાનકડી ઘટના એ સૌરાષ્ટ્રની ચારણી ભાષા જે ડિંગળ કહેવાય. ડીમ એટલે ડમરું ને ગલ એટલે અવાજ. જેમાંથી ડમરુના અવાજ જેવો નાદ વૈભવ નીકળે એ ભાષા એ આપણને સમજાય નહીં, પણ સાંભળવાથી એ દ્રશ્ય આપણી સામે આવે. તો આવી રીતનું છે. હું તો સાંભળવા હેજી સમય એક પ્રહલાદ શું અને કિનય સૂર્ય અતિ ક્રોધ કોટી વિકટ ચહુદિશ કરી જબર ધરી બળજોધ
पति दैत निज पुत्र सोन बोलत है ती बेर कहे राम तव नाथ की एण तरत लगावई टेर कठिन थंभ धखिलाल करो न बाहु खड़ग बिकराल हरि बतावहूँ हाल मोही नहीं तो करो पुत्र तव काल। हाथ मार खड़क हिरण्यकश्यप उभो प्रहलाद बाजू तम सुनियत अत अत ब्रह्मत नमत हरिमन सन भगत मुगत भगवत भजनन सुरपत पद महत रहत रत समरत सतरण रत गत मत सजन उर्लखपत धारण जगत पुकारण श्रवण सुने बट खटिय सुराण प्रकट गट बंधन विकट रूप न संग बणे जी विकट रूप नर संग ऐसी ब्रह्मांड एक सहकाल कात अड़ड़ अड़ड़ दर्दी दल उछलन धड़ 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 दमाग थड़ड़ भय भूधर खड़ग मेरु शिव ध्यान खुलन तड़ तड़ सुर धुंध धड़क यसुरातन अड़ड़ हास यट हड़ड़ गणे बट खट यसुराण प्रकट गट भंसन विकट रूप नर संग बणे एरी थंब फटक दर थरर फरर कोट हर फरर तरम डर डर मुख वगर भयंकर देखत जरर तेज जर हरर तन कर कर यति अमर समर बाय कर कर हरर दैत सुर प्राण हरे बड़ खट असुराण प्रकट गट भंसन विकट रूप नर संग बन तां कट 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 रुद प्रकुट त्रकुट मुख बाय कर मगट मगट द्रग मगट लम ललम झटपट अंग पलट कर दम्पी झपट चोर यति दुपट सलाम परगट झटपट हिरण का शप प्रभु फट फट नक अति फटत खड़े बट खट सुराण प्रगट गट भंजन विकट रूप नर संग बणर जी विकट रूप नर संग बणर जी विकट रूप नर संग बणे। નમસ્કાર. કોઈ વ્યક્તિનું નામ ઓગળી જાય અને એનું ઉપનામ નામ તરીકે ઉપયોગમાં લેવાતું થઈ જાય એમાં કિસ્સા બહુ ઓછા હોય. સુરેન ઠાકર નામ ઓગળી જઈને મેહુલ તરીકે જેમણે પોતાની એક ઓળખ ઊભી કરી એવા મેહુલભાઈને વંદન. ગુજરાતી સુગમ સંગીત એ મારા રસનો વિષય અને એ ક્ષેત્રનું સન્માનનીય નામ મેહુલભાઈ. મારો કોઈ પરિચય નહીં. અમદાવાદના કાર્યક્રમમાં મુંબઈના કલાકારો સાથે મેહુલભાઈ આવેલા અને કાર્યક્રમ સાંભળવા અમે ગયેલા ત્યારે પોતાની સંકલન કળાથી મેહુલભાઈએ જે જાદુ ઉભો કર્યો પછી સતત મેં એ જોયું કે કાર્યક્રમમાં આવનારા એ વાત વિશે હંમેશા પૃચ્છા કરતા હોય કે કાર્યક્રમનું સંકલન કોણ સંભાળવાનું છે. મેહુલભાઈ હોય તો ફેર પડી જાય. કેમ આવું થતું હશે? મેહુલભાઈનો મેં જે કંઈ અભ્યાસ કર્યો વ્યક્તિ તરીકે એમાં એ બહુ જ ઉમદા, પ્રેમાળ, નક્ષિક સર્જન. સંકલનકાર તરીકે એમની સજ્જતાના ભાથામાં ઘણા બધા તીર છે. એ અધ્યાપક છે એટલે એમની પાસે સાહિત્યની સમજ છે. કવિઓ અને કવિતા વિશે વર્ગખંડમાં બોલવાની એમને ટેવ છે. એટલે એક અભ્યાસુ વ્યક્તિ જ્યારે મંચ ઉપરથી વાત કરે ત્યારે કેવી રીતે વાત કરી શકે ગીતને ખોલવામાં, કવિની પ્રતિભાનો પરિચય કરાવવામાં, એ મેહુલભાઈને સાંભળો એટલે ખબર પડી જાય. મેહુલભાઈ પાસે લોક સાહિત્યનું જબરજસ્ત મોટું ભાથું. એ રીતે એ બધા સંકલનકારોમાં અનોખા છે. શિષ્ટ સાહિત્યની સાથે લોક સાહિત્યનો આવો અભ્યાસ અને લોક સાહિત્યને આવું ગૌરવ મળે એવી રજૂઆત એ મેહુલભાઈની ઓળખ. મેહુલભાઈ પૂરતા સજ્જ થઈને મંચ ઉપર આવે. આપણી પરંપરાઓમાં, શાસ્ત્રોમાં, શાસ્ત્રની કથાઓમાં, શ્લોક, સ્તુતિ ઇત્યાદિમાં મેહુલભાઈની ઊંડી સૂઝ, સમજ અને ઉપાસનાની દૃષ્ટિથી એમની ગતિ પણ ખરી. એમના ઉપર તો આશીર્વાદ છે કે કવિતાના એકે એક જણ શોખીન છે અહીંયા, પણ મીર સાહેબ मीर समझे या कला में मीर झा समझे, मजा तो तब है जब एक कहे और दूसरा समझे.
ભાઈ હું ખરાબ નથી કહેતો બકુલભાઈ. મારી ગઝલના દર્દને પામી ગયા હશે, હું બોલું એની પહેલા એ ચાલી ગયા હશે. પાણી પીએ છે. પહેલા સમૂહ તરસનું એ ધોરણ નથી રહ્યું. પાણી મળે છે તોય હવે પી જવાય છે. હા, જે ગીતની ફરમાઈશ આવી છે રજૂ કરું છું કે ગુજરાતી પિક્ચરોમાં પિયરવાટ નામનું એક પિક્ચર હતું, જેના બધા અષાઢનો મહિનો એટલે મિલનનો મહિનો કહેવાય, ખાસ કરીને દરિયા પારના દેશો, દરિયાને કાંઠાના દેશો માટે. કારણ કે 8-8 મહિના ખારવાઓ દરિયો ખેડવા ગયા હોય અને બરાબર અષાઢી બીજને દિવસે પાછા આવે. એટલે અહીંયા કવિતા અને લોક સંગીતને હું ભેગું કરું છું. તો અષાઢનો મહિનો છે, સાંવરિયો ચાકરીએ ગયો છે, આકાશમાં વાદળા, અષાઢ ગગુંબીય લુંબીય અંબર વદળ બેવડ ધોવડિયા મહોલાત મહેલીય લાડ ગહેલીય નીર છલે ન જલે નળિયા અંદ્ર રાજ અગાજ કરે જલ ઉપર અંબ નરાસર ઉભરિયા અજમાલ નથુતણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા. આવી ઋતુ યાદ આવી છે. અને એમાં માઝમ રાત એટલે કે મધ્યરાત્રિએ 16 શણગાર સજી અને બાઈ કાચ આગળ, કાચ એટલે અરીસો, કાઠિયાવાડી ભાષામાં આયનાને કાચ કે, એ કાચની સામે તૈયાર થઈને બેઠી છે. અને ત્યાં માઝમ રાતે એક મોરનો ટહુકો સંભળાય છે. આ સિચ્યુએશન છે. અને ટહુકાને સાંભળી અને બાઈના હૈયામાંથી એક ગીત બહાર નીકળે છે. અરે મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી. અરે મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી. તાલમાં પાડજો. અરે મોર બોલો રે માઝમ રાતે, મોર બોલો રે માઝમ રાતે, મીઠી મીઠી સોનલ વાતે, ઝીણી ઝીણી રે જળું બે પાપણ ઠરી રે ઠરી ઓ મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી ઓ મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી. કમખે ભાતીગળ ચિતરાયો, કમખે ભાતીગળ ચિતરાયો, જીવન દૂરેથી દેખાયો, આગે આગેથી અષાઢીને જરી રે જરી ઓ મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી ઓ મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી. આ નથણી નમણી રે લેરા લેતી, નથણી નમણી રે લેરા લેતી, અધરે ઢળીને ધીરજ દેતી, મારી નથણી નમણી રે લેરા લેતી, અધરે ઢળીને ધીરજ દેતી, એની પાઘડીએ ખીલેલા ફૂલ ધરી રે દરિયો મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી. આ ઝાંઝર પ્રીતનું રે ગાણું ગાતા, ઝાંઝર પ્રીતનું રે ગાણું ગાતા, થાશે વાર અવાણું વાતા, મારા ઝાંઝર પ્રીતનું રે ગાણું ગાતા, થાશે વાર અવાણું વાતા, કે મોર પીછાએ પીછાએ મુને ગયો ચિતરીઓ મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરીઓ મીઠી મીઠી રે મધરાતે મોર બોલો રે જરી. ભેદી હૈયાની અટારી હો મારી કામણની કટારી, ભેદી હૈયાની અટારી કે મારી કામણની કટારી, મુને
સપના ધરીને જીવણ ગયો છે તરીઓ મીઠી આ મીઠી રે મધરાતે બોલ્યો રે. એટલે એ સ્વાભાવિક છે કે એક એવો આત્મા છે કે જેની ગતિ ઓળંદો છે. આજે કઈ દુનિયાવી આનંદો, તાળીઓ ઇત્યાદિ એ એમણે મેળવ્યા છે. આપણે સૌએ મુગ્ધ થઈને, પ્રસન્ન થઈને, અધિકારપૂર્વક એમના પ્રત્યે આપણો એ સ્નેહ પણ વરસાવ્યો છે. પણ એમની ગતિ ત્યાં અટકી નથી ગઈ. એમની ગતિ એથી આગળની છે. મેહુલભાઈ અને હું વર્ષો પહેલા એક કાર્યક્રમ માટે મુંબઈથી મારા પર ફોન આવેલો કે તમે આ કાર્યક્રમ સંકલન સંભાળો. મને ખબર કે એ કાર્યક્રમ એ જે કલાકારો છે એ બધા મોટેભાગે મેહુલભાઈ મુંબઈના કાર્યક્રમ કરે. એટલે મેં મેહુલભાઈને ફોન કર્યો એવું પૂછવા કે મેહુલભાઈ તમને અનુકૂળ નથી અને મને આમંત્રણ છે કે કંઈ. તરત એમનો ઉત્તર આવ્યો કે તુષાર, મારી બીજી વ્યસ્તતા છે અને તું બહુ પ્રસન્નતાથી આવ, હું બહુ રાજી થઈશ તને સાંભળવી. એટલે મેં કીધું તમારો તો કાર્યક્રમ છે તો પછી સાંભળશો કેવી રીતે? મને કહ્યું ઘડીક પહેલો આવીને બેસીશ. સાચે જ કાર્યક્રમની શરૂઆતમાં મેહુલભાઈ આવ્યા, મંચ પર આવ્યા, મળ્યા, મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તુષાર, આ એક જુદો અનુભવ મારા માટે પણ હતો કે કોઈ કલાકાર એ જ ક્ષેત્રના બીજા કલાકારને આ રીતે સન્માન આપે. તે જે રીતે મારી પાસે પરવાનગી લીધી, જેની ત્યારે જરૂર નહોતી, પણ સંબંધનું ગૌરવ સચવાય એ બાબતમાંની મારી સભાનતા એ મેહુલભાઈ સાથેના મારે પરિચયની એક એવી મધુર શરૂઆત કે જેનો પ્રતિભાવ પણ એમણે એવો જ ઉમદા આપ્યો. પછી તો અનેક કાર્યક્રમો અંતર્ગત મારી રજૂઆત એમણે સાંભળી છે, મારા ખભે થાબડીને એમ કહ્યું પણ છે કે સરસ કરે છે, તું સહજ બોલે છે, મને ગમે છે. મેહુલભાઈએ મને જે ગૌરવ અપાવ્યું અનોખું તે એ કે એમનું પુસ્તક ભમરિયા કુવાને કાંઠે એમનું સંપાદન, લોક સાહિત્યની એમની જે સમજ સજ્જતા. હવે એ પછી એ કાર્યક્રમ, એ પુસ્તકના વિમોચન નિમિત્તે યોજાયેલા ડાયરાના કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ જ કરી શકે. મંચ ઉપર બહુ સ્વનામધન્ય કલાકારો લોક સંગીતના. મેહુલભાઈ મને બોલાવ્યો અમદાવાદ. મને કહ્યું કે તું આ કાર્યક્રમનું સંકલન સંભાળ. ખાસું ઘરકામ કરીને હું આવ્યો, રજૂઆત કરી. એ જે મિત્રો મંચ ઉપર હતા એ સૌ રાજીએ થયા અને મેહુલભાઈ મીઠું મીઠું મલક્યા કરે. એમને એમની પસંદગી બદલ ચોક્કસ મનમાં આનંદ થયો હશે અને મારો પણ એ સંતોષ હતો કે જેમણે મારા પર શ્રદ્ધા મૂકી, જે ક્ષેત્ર એમનું છે એમાં એને ગમે એવું હું કંઈ કરી શક્યો. હવે તો અમારો એક કૌટુંબિક સંબંધ છે. અમે પતિ પત્ની બંને એમની વર્ષગાંઠે એમને વંદન કરીએ. મેહુલભાઈ આશીર્વાદ અચૂક આપે. મારા માટે એ પિતા તુલ્ય છે. એટલે મારી પ્રસન્નતા, મારો આદર, આ ક્ષેત્રમાં મારી જે કંઈ નાની મોટી ઓળખ ઊભી થઈ શકી છે એમાં આવા ગુરુજનોની પ્રેરણા અને એમના આશીર્વાદ મને ઉપયોગી થયા છે. આજે બહુ મહત્વનો દિવસ છે. ગુજરાતી કાવ્ય સંગીત, ગુજરાતી સુગમ સંગીત. મેહુલભાઈ તો ફિલ્મોના ગીતો લખ્યા, નાટકોના ગીતો લખ્યા અને કેવા મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું, પોતે સ્ક્રિપ્ટ પણ લખી. એટલે આ એક સવ્યસાચી સંકલનકાર છે. બધું ઘણું બધું એમના ભાથામાં છે અને બંને હાથે તીર ચલાવી શકે એવા છે. એને હું વંદન કરું. એ તમારી સામે રજૂ કરું સૌરાષ્ટ્રની ધીંગી ધરાના પ્રતિનિધિ રૂપ એ ગીત. પ્રસંગ એવો છે કે સૌરાષ્ટ્રમાં આજે મેં તમને બિલખાની વાત કરી, ત્યાંથી આગળ જાય તો સતાધાર આવે અને સતાધારથી આગળ જાય એટલે તુલસી શ્યામનો એરિયા આવે જેને તળ ગીર કહેવાય છે.
એ તુલસી શ્યામના એરિયામાં જેમ અહીંયા વજ્રેશ્વરીમાં ગરમ કુંડ પાણીના કુંડ છે એમ ત્યાં પણ છે. અને તુલસી શ્યામ એટલે તળ ગીર, ઇટ્સ અ હાર્ટ ઓફ ગીર. ત્યાં આગળ ગીરના જંગલ, માલધારીઓ રબારીઓ પોતાના નેસડા નાખીને પડેલા. અને લોક સાહિત્યનું સંશોધન કરતા કરતા દુલાભાયા કાગ, ભક્ત કવિ મજાદરના અને સાથે મેઘાણીભાઈ એ નેસડામાં પહોંચ્યા. હવે આપણે ત્યાં મહેમાન આવે તેને ચા ધરીએ અને શરબત ધરીએ, પણ નેસડાની અંદર તો ભેંસોના તાજા શેટકડા દૂધ હોય એ તાહળીમાં, એને કાચ નહીં, બીજી કોઈ ધાતુ નહીં, પણ કાંસાની જે વાટકી ને તાહળી કે એ તાહળીની અંદર બે જણને ભરી ભરી અને આમ કરીને દૂધ અડકાડવા જાય છે. ત્યાં પાછળથી અવાજ આવ્યો, સાવજ સાવજ સાવજ. એટલે જાણે કશું જ બન્યું નથી એમ માલધારીઓ હાથમાં લાકડી લઈને ઉભા થયા. કાગ બાપુને થયું કે આ હાવજની બૂમ પડી છે અને ક્યાંય જંગલનો રાજા આવ્યો છે કે મેઘાણીભાઈ તમારે દૂધ પીઓ, આગળ હું જોઈને આવું એમ કરીને કાગ બાપુ ત્યાંથી બહાર નીકળ્યા. બહાર નીકળીને આવી અને એક આટલો ઊંચું ચડીને જુએ છે તો વાડાની અંદર એક વનનો રાજા સિંહ, ડાલામથ્થો, આવડી કેશવાળી, પાછલા બે પગે ગાડા ધૂળ ઉડાડે, ધૂળની ડમરીઓ બાંધી અને ધોળે દીએ અંધારું કરી દીધું હતું. અને હાથ ગોળીની છાશ એક હારે વલોવાતી હોય એમ ગળામાંથી ગગામ ગુમ અવાજ આવે. અને એક કાબરી પાડરીને, ભેંસના પાડરીને બરાબર જડબામાં આમ પકડેલી. હજી તો આ કઈ વાત થાય છે ત્યાં આ માલધારીની એક દીકરી હીરબાઈ, એ હીરબાઈની આ પ્યારીને માંદીને હીરબાઈને કોકે કીધું કે હીરબાઈ તારી કાબરીને પકડી છે ડાલા મથ્થાએ મોઢામાં. અને હીરબાઈ જોગમાયા 14 વર્ષની ચારણ કન્યા, યુવાની અને બાલાપણાનો સંધિકાળ ના થાય, પંડિતે લાંબી ડાંગ લીધી અને ઊંચી હતી એ ડાંગનો સહારો લઈ અને સીધી અંદર પડીને એક બાજુ હીરબાઈના હાથમાં ડાંગ, બીજી બાજુ સાવજના મોઢામાં કાબરી પાડરી. એની ગરજ સંભળાય, દુલાભાયા મેઘાણીભાઈ ભયા આવો, મેઘાણી આવો, તમારા બરનું છે. અને આમ કરીને મેઘાણીએ નેજવા માંડીને જોયું તો ઓહો દ્રશ્ય. વંદના વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, મોફાળી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે. અને વંદના વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, મોફાળી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે. ક્યાં ગરજે? અરે ડુંગરના ગાળામાં ગરજે, બાવળના જાળામાં ગરજે, હોરો ને આઘેરો ગરજે. ગર્જનાથી ચારે કોર પડચંદા પડી રહ્યા હતા. વાડામાં વાછરડા કાપે, અમે ઊભા થરથર કાપે. ચારે બાજુ કંપન થઈ રહી હતી. ગર્જના સારી ઉઠે, ઘરમાંથી માટી ઉઠે, ઘરની ગરનારી ઉઠે, હાથમાં સાદીકા કડિયાળી જે કઈ ડાંગ મળી એ લઈને બધા આવીને ત્યાં ગોઠવાઈ ગયા છે. ફેફાટા નીકળી જાય છે. આમ જોગમાયા જેવી સામે ઊભી છે. વંદરા વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, મોફાળી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે. બરછી ભાલા દાંત બતાડે, જોગી જાણે કુપા ઉગાડે, લસલસ કરતી જીભ પટાવે. ક્યાં ગરજે? ડુંગરના ગાળામાં ગરજે, બાવળના જાળામાં ગરજે, ઓરો ને આગેરો ગરજે. અરે બળકંદાર બિરાદર ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, ઘરમાંથી માટી ઉઠે, ઘરની ગરનારી ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ મિનારા ઉઠે. ચારે તરફથી દેકારો થઈ રહ્યો છે. અચાનક હાક આવી, ઉભો રહેજે કાયર કુત્તા, ઉભો રહેજે ગિરના દુત્તા, ઉભો રહેજે પેટ ભરાતું, ઉભો રહેજે ભૂખ મરાતું, ઉભો રહેજે ઘા ગુજારા, ઉભો રહેજે કાયર કુત્તા, ઉભો રહેજે ગિરના દુત્તા, ઉભો રહેજે. આમ છે ગિરના દુત્તા, ઉભો રહેજે. અને આમ બધાએ જોયું તો એ બાળા ત્રિપુરાના અવતાર જેવી 14 વર્ષની બાળક અને યુવાનીના સંધિકાળની આ ચારણ કન્યા આમ જોઈએ તો ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ચુંદડીયારી ચારણ કન્યા, જાટણની ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા. આમ કરીને એક ડાંગ સિંહના નસકોરા પર મારી લોહીની ધાર છૂટી. અને હજી પેલો કઈક વિચારે ત્યાં બીજી ડાંગ કાબરી પાડરી હેઠી પડી. અને આમ મેઘાણીની નજર ગઈ તો ક્ષિતિજમાં ચાને લઈને સિંહણ આવીને ઊભો છે પોતાના પતિનાથના પરાક્રમો જોવા માટે. પણ ત્યાં પરાસ્ત થયેલો સિંહ આમ વનરાજ પાછળ પડ્યો, પૂંછડું આમ વાળી આગળ ભાગ્યો. મેઘાણીની નજર ઊંચી ગઈ, સિંહણ તારો બળવીર ભાગ્યો. અરે સિંહણ
તારો ભડવીર ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, ડુંગરનો ચડનારો ભાગ્યો, હાથીનો હરનારો ભાગ્યો, નર થઈને નારીથી ભાગ્યો, એક નાનકડી છોરીથી ભાગ્યો. આ ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ચુંદડીયાળી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા. જે દેશ તો મેઘાણીજીએ જે સંપાદન કરીને આપ્યું એમાં ઘણી વાતો, એમાં એક શ્રેણી વિજાણનની વાત, એના માત્ર 2 દુહા તમને કહું છું, ફક્ત 2, કે આજે આ પ્રતીકવાદનો જમાનો છે, પ્રયોગવાદ, એક્સપેરિમેન્ટ આખો કરે છે કવિતામાં, પણ જે જમાનામાં આ ચારણી આ સાહિત્ય લખાયું ત્યારે પેલો ગોરવિયાળી ગામનો વેદો ચારણ, એની દીકરી શેણી, એ પેલા વિજાણનના જંતરને માથે ખુશ થઈ છે. એવો સરસ જંતર વગાડે કે વિજાણન નહીં પણ એનું જંતર એના હૈયામાં વસ્યું છે. આમ તો વિજાણનનું તમે વર્ણન વાંચો ને તો અઠવાડિયા સુધી ભૂખ ના લાગે એવું ભયંકર એનું વર્ણન હતું, પણ એના ટેરવામાં જે કમાલ હતી, વિજાણન ધીમે તારા જંતર વગાડ કે કાળજામાં વાગે તારા ટેરવા, આ ટેરવાની જે કમાલ હતી એ શેણી એ ટેળવાને માથે ઓળઘોળ થઈ હતી. એટલે વેદાચારણે તો કીધું કે અષાઢી બીજ સુધીમાં 101 નવચંદ્રી ભેંસો લાવે તો મારી શેણી પરણાવ, એટલે પેલો લેવા ગયો, પણ મુદત પૂરી થઈને ના આવ્યો. અહીંયાથી વિરહ શરૂ થાય છે. એ વિરહમાં જે દુહા, વિજાણન પાછો ના આવ્યો, હવે હેમાળે હાડ ગાળવાના છે શેણીએ, ત્યારે એ વખતે શેણી એક દુહો કે છે કે ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠો માળે, આ પ્રતીકવાદ, વળ વેલો વિજાણંદ મને રોજડા રંજાડે. ખેતર પાક્યું કણ ઝરે એટલે દોમ દોમ જવાની મારામાં આવી ગઈ છે, મન બેઠું માળે, પણ આ તંગ જવાની, એ જવાનીનો મન તો માળે એટલે કે વિજાણન નામમાં જઈને બેઠું છે. તું જલ્દી પાછો આવ, મને રોજડા રંજાડે, એટલે કે રોજડા જેવા આ ચારણો મને પરણવા માટે આટા ફેરા મારી મને હેરાન કરે છે. હવે એ ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે, હેમાળે, વળ વેલો વિજાણંદ મને આ રોજડા રંજાડે. માર્ગ કાંઠે મઢી કરું, ધરું જોગણના વેશ, ગોતું દેશ વિદેશ, મને કોઈ વાવડ દો વિજાણંદના. ચાર્જ થયો અને લાલાજી ગુજરી ગયા. ભીડ ભેગી થઈ હતી. એ ભીડમાંથી એક હાથ બહાર આવ્યો અને લાલાના પગ પર એ હાથ મુકાયો. એને પ્રતિજ્ઞા લીધી, लाला तेरे मारने वाले को आज शाम तलक मैंने मारा नहीं तो मैंने अपनी माँ का दूध नहीं पिया. આવી પ્રતિજ્ઞા લીધી. અને સુરત ઢળે એ પહેલા અંગ્રેજ અમલદાર ગોળીએ ઉડ્યો. બીજે દિવસે છાપામાં છપાયો કે કોઈ સિંહ નામના માણસે અંગ્રેજ અમલદારનું ખૂન કર્યું. ભગતસિંહનો બાપ પેપર વાંચતો હતો. એને આ વાંચ્યું એટલે એની પત્નીને બોલાવી, ભગતની માને. સુનતી હો ભગત કી માँ, એટલે પેલી આવી, ક્યા હૈ? मुझे આ બાપનો જવાબ છે, मुझे शक है शायद ये हमारा भगत हो सकता है. ત્યારે 9 મહિના પોતાના પેટમાં વેંઢાર્યો છે. જનેતા કહે છે કે ભગત કે બાપू आपको तो शक है लेकिन मुझे श्रद्धा है कि ये मेरा भगत ही हो सकता है, इसके सिवा और कोई नहीं हो सकता. જનેતાને પોતાના દૂધ પર, પોતાના નૂર પર, પોતાની કેળવણી પર, પોતાના સંસ્કાર પર એટલો વિશ્વાસ છે, દૃઢ વિશ્વાસ છે. આવા કઈક બલિદાનો, લીલા બલિદાન, મેઘાણી જે શબ્દ વાપર્યો છે, લીલા બલિદાનો. મોટા મોટા જણ નહીં, કાચા જણ કપાણા હતા, જેના જવાનીના અરમાનોની આંખોમાં એવા ને એવા અકબંધ તરવરતા હતા. આવા માણસો ખબર છે એટલી કે માતની હાકલ પડી છે એમ કરીને તૂટી પડતા. ત્યારે એ દરેકને અંજલિ કે ધારો કે એક શબ પડ્યું છે, કબંધ કપાયું છે, અને લોહીની ખાસિયત છે કે નીકળે ત્યારે લાલ હોય પણ હવામાં ભળે ત્યારે કાળાશ પકડતું જાય. આમ લાલ અને કાળો બે રંગ ભેળા થાય એટલે સિંદોરિયો રંગ પકડે. એને કસુંબીનો રંગ કહે છે. અને કસુંબીનો રંગ, આમ માકડ મારવાની દવા પીને મરી ગયા હોય, લોહી કાઢ્યા હોય તો એમાંથી જે લોહી થાય કસુંબીનો રંગ ના કહેવાય, પણ સેક્રિફાઈસ ફોર ધી કોમન ગુડ. બીજાને માટે તમે આત્મ બલિદાન કર્યું હોય, કે કોકનું સારું કરવા જતા કપાણા હો, અને એ જે શહાદત વરી લીધી હોય, પહેલો ઘા પડે એ બિસ્મિલ અને પછી મરી જાય એ શહીદ, આ શહાદત વરી લીધી હોય એવું એક શબ પડ્યું છે. અને ક્ષિતિજની અંદર એની માં, એની બહેન,
એની પત્ની, કોઈ બિરદાવળીઓ ગાતો કવિ, કોઈ સંત જે આના નામ પર વારી જાય, ઓવારી જાય, ઓળઘોળ થઈ જાય, બધાને મેઘાણી જુએ છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને એટલે કહે છે મેઘાણીજી ગુજરી ગયા, હી વોઝ સમબડીઝ ડાર્લિંગ. એમણે લખેલું કોઈનો લાડક વાયો, પણ એ મેઘાણી માટે એ શબ્દ વાપરે કે સૌનો લાડક વાયો હતો. એ મેઘાણીજી ગુજરી ગયા ત્યારે મજાદરના ભક્ત કવિ દુલાભાયા કાગે થોડાક દુહા લખેલા. એમાંનો એક દુહો કહું છું કે આ મેઘાણી ગયા તો એનાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, એના લોક સાહિત્યને શું ખોટ આવી તે કે જોને દુહા દુહા છંદાય અને સોરઠા અને સોરઠ સરવાણી એટલા રોયા રાતે આહુડે એ જ્યારે મરતા મેઘાણી. એટલા રોયા રાતે આહુડે જ્યારે મરતા મેઘાણી. માનું દ્રશ્ય આવે, અર્જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ કે એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હે રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ કે એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. માના આ દ્રશ્ય પછી માની ગેરહાજરીમાં બેને આ હાલાના એની દોરી ખેંચેલી છે. અરે બહેની ના કંઠેની તરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ. એવી બહેની ના કંઠેની તરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ. સાત સાગરની પારે સ્વાધીનતાની કબરોમાં મેં ક્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કવિ આવે છે એની બિરદાવળીઓ લઈને. ઓલા નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. ઓલા નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. ઓય બિસ્મિલ બેટાઓની માતાના ભાલે મલકાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગોળી ગોળી પ્યાલા ભરજો રંગીલાઓ પીજો કસુંબીનો રંગ. આજ ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. આજ તો રંગી દેખીને ડરજો ટેકી લાવો પીજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો. એમણે સંકલનકારોને જે ગૌરવ અપાવ્યું એમને કારણે લોકો સંકલનકારને સાંભળતા થયા. અને સંકલનકાર પણ જો સહેજ પોતાની પ્રવૃત્તિ બાબતે ગંભીર હોય તો ઘરકામ કરીને આવવું
આને રજૂઆત કરવી એનું ધ્યાન રાખે, મેહુલભાઈએ એ ગૌરવ અમને સૌને અપાવ્યું છે. એમને આ પર્વ નિમિત્તે મારા વંદન પાઠવું છું, સહપરિવાર વંદન પાઠવું છું. છેલ્લે એટલું નાનકડી વાત કરીને મારું વક્તવ્ય પૂરું કર્યું કે અમદાવાદમાં એક મહત્વના કાર્યક્રમમાં હું અને મેહુલભાઈ બંને કાર્યક્રમના સંકલનનો દોર સંભાળવાના હતા. આરંભ મેં કર્યો અને મધ્યાંતર પછી મેહુલભાઈ આવવાના. મેં મારી વાત જ્યારે પૂરી કરી ત્યારે એક વાક્ય કહેલું કે હું તો તુષાર છું, એ મેહુલ છે. આજે પણ હું એ જ કહું કે એ તો મેહુલ છે. એ વર્ષે એટલે